તમારે કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી બાય કરવી તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? દરેકનો જવાબ એ જ હોય કે 100%. કદાચ તમે ડાઉન પેમેન્ટ ભરીને લોન પણ લેવાના હોય તો લોનના પૈસા પણ પૂરા ચૂકવવાના હોય છે. તો 100% પ્રોપર્ટીના પૈસા ચૂકવ્યા પછી જ તમારી પ્રોપર્ટી થઈ શકે. ફ્લેટ લીધો છે 50 લાખ રૂપિયાનો, 50 લાખ આપ્યા પછી જ તમને ચાવી આપશે અને ત્યાર પછી જ તમે એમના ઓનર બની શકશો. એ જ વસ્તુ હું તમને સમજાવું છું કે ઇન્સ્યોરન્સની અંદર જ્યારે પણ કોઈ વ્યક્તિ ટર્મ પ્લાન લે છે તો એમનું પ્રીમિયમ 1 કરોડની સામે કદાચ બની શકે કે 10 લાખ ભરવાનું આવતું હોય, એમની સામે એમને 1 કરોડ રૂપિયાની ગેરંટી ડે 1થી છે. ડે 1થી લઈને એના રિટાયરમેન્ટ સુધી 1 કરોડ રૂપિયા મળી રહે એવી જોગવાઈ ઇન્સ્યોરન્સની અંદર થયેલી છે. ઇન્સ્યોરન્સની અંદર પ્રીમિયમના પૈસા આપણે ચૂકવતા હોઈએ છીએ અને એમની સામે એસેટ્સ જે છે એ પૂરેપૂરી રકમની મળતી હોય છે. ક્યારેય પણ ઇન્સ્યોરન્સને પોતાના એક્સપેન્સ તરીકે કે લાયબિલિટી તરીકે ન ગણશો. એ આપણા ફેમિલી પ્રત્યેની જવાબદારી છે અને એ હંમેશને માટે એસેટ સાઈડ આવે છે. એટલે કે આપણી મિલકત છે, આપણે વારસામાં કંઈક મૂકીને જઈએ, જ્યારે જવાના હોઈએ ત્યારે ઇન્સ્યોરન્સ એક એવી વસ્તુ છે કે કદાચ કોઈ એક કરોડ માટે 10 લાખ ચૂકવીને એ એમના વારસાને આપતો હોય છે.